આ લોકો ભાઈને શણગારે છે. તમને દેખાતા હશે પંછી મચ્છી ખાવા માટે આવે છે અને મસ્ત દરિયાનો સીડીવાળા આવી ગયા, બસ એ આવી ગઈ હે. હાલો ઉતરો હવે, જાન આવી ગઈ હે. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. જો આજ રવિવાર છે અને આજે કાકાના છોકરાના લગ્ન, કાલે માંડવું બધું બતાવ્યું ને અત્યારે આપણે જાન લઈને જવાના છે. અને ખુશીની વાત એ છે કે આપણે આપણી ગાડીમાં જાન લઈને જવાના છે. વરરાજાની ગાડી કરી છે, એની ગાડી કંઈક કેન્સલ થઈ હતી એટલા માટે આપણી ગાડી કરી છે. તો આજે તો વ્લોગ મજેદાર બનવાનો છે ને જોરદાર બનવાનો, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે આપણી ગાડી, વરરાજાની ગાડી 2 વર્ષ પછી. તો ચાલો હવે આપણે ત્યાં જઈને મળીએ. એ બેન ને ભાઈ ને બધા હજી સૂતા છે. ચિંકા પટેલ ઉઠી ગયા, મોઢા ધોઈ છે. તો ચાલો હવે ત્યાં જ જઈએ. મિત્રો આપણે પહોંચી ગયા ભાઈની ઘરે. અને જો આ શાદીવાળા ઘર હતું. તો આપણે ઘરે પહોંચી ગયા, ગાડી મૂકી દીધી. નહીં અહીંયા બે ગઈ, અહીંયા તો જો આપણે ગાડી શણગારી દીધી છે. આવી સાદીને સિમ્પલ શણગારવાની હતી. હજી આમાં બેનર લાઈક છે. આ લોકો ભાઈને શણગારે છે. જાન પણ અહીંયા ચાલુ થઈ ગઈ છે અને ભાઈને આશીર્વાદ લઈ છે. ભાઈ નહીં આવે હે, આપણે ભાઈને અંદર બેસાડીએ છીએ. કાકાને આવી ગયા છે, બેન ને ભાઈ ને બેસી ગયા છે. હવે હે માસીને નારિયેળ ખેંચવાનું હે. અલા ભાઈ ની જાન લઈને જાય, ભૂકા જ બોલાવીએ ને. હાલો બેહો, હાલો બેન ને બધા બે. તો ચાલો હવે આપણે નીકળીએ. બેન ને બધા બેસી ગયા, ભાઈ ને બેસાડી લીધા હે. હાર્દિક નીકળી ગયા હે. તો ચાલો આપણે નીકળીએ. તો ચાલો હવે જાન નીકળી ગઈ હે. બારોબાર બસ, પાછળ બસ છે ને આપણે આગળ છીએ, ભાઈને સાથે લઈને, બેન ને. તો ચાલો હવે ટોલ નાકા જઈને આપણે મળીએ. પહોંચ્યા હે આપણે માણેકવાડા આજુબાજુ પહોંચ્યા હે. અને ભાઈને શૂટિંગનું કંઈક કામકાજ છે, રીલ બીલ બનાવવાની. આપણી ગાડીમાં છેલ્લે એક નેમ પ્લેટ બાકી હતી, આવી ગઈ છે. અને બાકી અમે બેઠા છે બધાએ અને રીલ શૂટ થાય છે ભાઈની ને એની. અને બસો બધી વહી ગઈ છે આગળ. અને આપણે માણેકવાડા બાજુ પહોંચવા આવ્યા ને જવાનું છે માંગરોળ. તો ચાલો હવે રીલ શૂટ થઈ જાય એટલે આપણે મળીએ ત્યાં. પહોંચી ગયા હવે માંગરોળમાં એન્ટર થઈ ગયા છે.
આપણે બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા છે માંગરોળ. અને જો આપણે ગાડી આવી સાદી સિમ્પલ સળગેરી છે અને અહીંયા સાફા બાફા બાંધવાના છે. તો સાફા બંધાય છે. હવે ભાઈને આવી ગયા છે સાસણથી, સાફા બંધાય અને બસના જે બાકી છે આવવાની. સુજીત જો ભાઈ તૈયાર થઈ ગયા છે અને સાફા આવી હવે મહિડા પરિવારની જાન લાગે હો. પણ એટલે આવી રીતના ગાડી શણગારી લીધી છે આપણે. બુક એક બાકી હતું. આવી ગયા હે. હાલો જાય હાલો. અમિત ને ચીકુ હાલો એ બાજુ. જો ભાવેશ ને ભોપો ને બધા છે. અને આ વાડી આવી ગઈ છે આપણે અને જાન લેવાઈ ગઈ છે. સમાજ છે અહીંયા માંગરોળમાં અને ગોહિલ પરિવાર છે. ભાઈને સસ્તો થયો. હા એ આ સમાજ છે. હેરિટેજ આ હેરિટેજ જેવું લાગે. જમવા બેસી જાય. જમવાનું થઈ ગયું. ચાલો મોટા ભાઈ બધા છે ભાઈ ને ક્યાં હાલો ભાઈ જમી લેવું ને. હવે કાઉન્ટર ચાલુ થઈ ગયું છે. ચાલો હવે આપણે જમી લઈએ. આવી રીતના થાળી છે કમ્પ્લીટ મસ્ત મજાની.
प्याले आजा सजना तन तक दिया बुझिया गड़िया અણવર મહારાજ આવે હે ભાઈ અણવર મહારાજ આવે અણવર મહારાજ આવે અણવર મહારાજ દુહન બૈરાવને બધાને જમવાનું છે અને આપણે બધા જાય હવે દરિયાનો થોડુંક જતા આવીએ નજીક છે તો છોકરાઓને બધાને ફેરવતા આવીએ ને જો અહીંથી જાય છે ગાડી લઈને બધાય આપણે બધાય દરિયા જાય કારણ કે હવે અહીંયા રહેવાય એમ નથી બહુ વધારે છે સપોર્ટ તો ચાલો આ બધાને હવે આપણે પૂરવાને હે પેલા પૂરી દી કાચ ખોલો મિત્રો આપણે જો દરિયા આવી ગયા હે જો દેખાતો છે હા અને આપણી બચ્ચા પાટલી ભેગી છે એમાં બચ્ચા બી નથી મોટા પાટ બધાય છે બધા બચ્ચા ના સમજતા ઓહો હવે દરિયામાં આ કઈ બાજુ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અને કનુભાઈ ને અમિત ને જો આવી રીતે બેહવાની વ્યવસ્થા છે જો આવી રીતે બેહવાની વ્યવસ્થા કેવી મસ્ત છે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે દરિયાથી સેટાડી ગયો ભાઈ દરિયો ખારા પાણીનો દરિયો પણ જોવાની મજા આવે જેમ કે મીઠા પાણી કેમ બાકી શાંત દરિયો છે અત્યારે મસ્ત મામા ભાઈના પોયરા તમને દેખાતા હશે પંછી મચ્છી ખાવા માટે આવે છે અને મસ્ત દરિયાનો સીન આવે છે અને મસ્ત લાગે કેવો દરિયો શાંત દરિયો છે એમ તો એવું વિચારતા હતા કે આવી લાઈફ મજાની હોય તો જો કેવો પવન આવે ખાલી ખાઈ પીને હોઈ જવાનું એવી લાઈફ હોય તો કેવી મજા આવે હવે એ તો વિચારવાની વાત છે બાકી એવી લાઈફ હોય નહીં કોઈની બાકી જ્યાં બેઠા હતા મસ્ત પવન વાં કરતા હતા જોરદાર આવે અને જ્યાં બેઠક વ્યવસ્થા મસ્ત છે હવે જાય આપણે છે એ બાજુ જાય આપણે દરિયાની મોટ લઈ લીધી અને બચ્ચા પાર્ટીની ફરમાઈશ હતી પૂરી કરી દીધી તો ચાલો હવે જાય એ બાજુ વાણો ચાલુ છે જમે કાકા ને બધા
ફાઇનલી હવે આપણે હે ને જાન પરિયાણ આવી ગયું છે અને ગાડીમાં બેસે છે વરરાજાને વરવધુ. તો ચાલો કોણ બોલે અહીં આવ્યો હું બેન ને એ બધા નીકળી ગયા છે. હા હા લ્યો લ્યો યાર ક્યાં ના છે. ચાલો બેન આવી ગયો. હા મેડમ ને બધા મેડમ નું ના ના કોઈનું ન કાઢું આખું લોક બનાવે 2 દિવસનું. તો ફાઇનલી હવે બધા બેસી ગયા છે ઓર વધુ આવી ગયા છે ને હવે આપણે જવાનું છે ઘરે. રસ્તામાં ક્યાંય જો શૂટિંગ બૂટિંગ આ લોકોનું કંઈ કરવાનું હશે તો રોકશું. શૂટિંગ બૂટિંગ રીલ બીલ બનાવશું. જો ઓલા ભાઈને તો ખબર જ છે એ ભાઈ તો ખબર જ છે કે આમ કરે. તો ચાલો આ ભાઈ આવી ગયા. ભાઈ સુજીત બેસે છે. હવે આપણી બસ બે પડી છે. ચાલો આપણે નીકળી ગયા. તો મેડમ ને અહીંયા છે. હાલો મિત્રો હવે આપણે સુજીતભાઈ સસરાની ઘરે આવ્યા છે. કંઈક વિધિ બાકી છે તો આપણે ગાડી વાળી લઈએ એ વિધિ પતી જાય. ચાલો વિધિ પૂરી થઈ ગઈ છે ને આપણે નીકળીએ. ચાલો હવે નીકળીએ. બધા જેવો ટાટા કરે છે. ચાલો આપણે નીકળી જઈએ અને આગળ ભાઈ આવે છે. ચાલો જો આપણે સીમાડો વટાડવા સુધી ભાઈ આવ્યા હતા. ભાઈને જાય છે સીમાડો વટાડી દીધો ને હવે જાય આપણે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા. ને જો વરરાજા ને બેઠા હે ગાડીમાં. બસે આવી ગઈ. ભાઈ ને બધા બેઠા હે. બાપા બેન પાર્ટી વાળા આવી ગયા. બસે આવી ગઈ હે. હાલો ઉતરો હવે જાન આવી ગઈ હે અને જાન લેવાની છે બગીમાં. બધા હવે જાનની તૈયારી કરે. પહોંચી ગયા કાકાની ઘરે અને હવે જઈએ આપણે ત્યાં જાન લેવાઈ ગઈ. તો ચાલો જાન લેવાય છે હવે. માતાજીની અહીંયા મીંડો છોડવા માટે ભાઈ ને આવે છે મીંડો છોડવા. પછી આપણે જવાનું છે નદી ખાલી કરીને. તો આવે છે ભાઈ ને મીંડો છોડતા આવે. જઈએ બધા બેસી ભાઈ બેન ને મીંડો છોડવા માટે. ભાઈ ને આવે જ છે. આ વ્લોગ તો આપણે બનાવવાનો છે ને વ્લોગમાં પીવાનું જ ન હોય. શરમ કે નહીં. હાઈરેલની પણ હાઈરેલની હજી આ પેલો જ દી છે. તો જો હવે આપણે માટે આવી ગયા છે અને માસી છે દીવાબત્તી કરે છે અને ભાઈને છે આપણે મીંડોને આગળ વિધિ પૂરી થઈ જાય. મીંડોને છેડાછેડી છોડો. જો આપણું જૂનું મઠ બરોબર. જો બાપા કે કેટલા ગામનું મઠ છે અહીંયા? 4 ગામનું મઠ છે. 4 ગામનું મઠ છે. જો 4 ભગા હતા. એક ટીનમઠ આવી ગયા, એક ટીનમઠ આવી ગયા અને કાંડલા આવી ગયા. 12 ગામથી ટીનમઠ થી આંડલાથી જાણીપરાથી મીંડો છોડવા આવતા. બરોબર. હવે હો ઘેરે મીંડો છોડે એટલે તો હેરાન થાય છે. એ વાત સાચી. આ મીંડો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છે ઘર ને. આજે થઈ ગયા લગ્ન પૂરા અને જો ભાઈને આવ્યા છે પથારી થઈ ગઈ છે. અમિતભાઈ આવ્યા છે. દાદા છે એ ખાય છે. તો ચાલો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. અને આજે એને ખુશીની વાત એ છે કે આજે આપણો ભારત છે એ ફાઇનલ જીતી ગઈ છે
અને સારી રનરેટથી જીતી છે એટલે એ ખુશીની વાત છે. તો કીપ અપ ઇન્ડિયા આવી રીતના જીતે રહો. ચાલો હવે મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લગનનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂર ને જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. નવા હોય તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.